હર હર મહાદેવ 26 ઓક્ટોબર 2025 એટલે લાભ પાંચમનો દિવસ. લાભ પાંચમનો દિવસ તો ખરો જ. વેપાર, ધંધે, વાણિજ્ય, ઉદ્યોગે જે બી વેપારી વર્ગ છે, જે બી સરકારી અધિકારીઓ છે, એ પોતાના નવા વેપારની જોબની શરૂઆત કરે છે. પણ સનાતનની અંદર એક આ બીજો પ્રયોગ બી છુપાવવામાં આવ્યો છે. તો બીજું શું છે કે એ દિવસે કલમ પૂજા કરવામાં આવે છે. કલમ પૂજા ક્યારે કોઈ જગ્યાએ કરતા નથી. તો કલમ પૂજાની અંદર શું છે કે જે પોતાના વેપારીઓ છે કે જે બી સરકારી અધિકારીઓ છે એ પોતાની બોલપેન યા તો સ્ટેમ્પની પૂજા કરે છે. એ સ્ટેમ્પની પૂજા ક્યારે સનાતનમાં કરવામાં આવતી નથી, એ છુપાવવામાં આવ્યું છે. તો આજે દરેક લોકો જોડે હું એક આ શેર કરવા માંગુ છું. તો શેર કરું છું, જેટલા બી તમારા વેપારી વર્ગ મિત્રો છે અને જેટલા સરકારી અધિકારીઓ છે એમને આ વિડીયો શેર કરવા માટે નમ્ર વિનંતી. તો જ્યારે બી પોતાના વેપાર ઉપર જાઓ કે પોતાની જોબ ઉપર જાઓ ત્યારે તમારી બોલપેનને 5 તિલક કરી અને શારદાય જયંતી, રામાય જયંતી, લક્ષ્મીય જયંતી અને શ્રી ગણેશાય જયંતી વ્હાઇટ કલરના પેપરની અંદર આ 4 મંત્રો લખી અને એ પેપર પોતાના ડેશબોર્ડ ઉપર યા તો પોતાના કોઈ બી કાગજાત હોય એ જગ્યા ઉપર આખું વર્ષ દરમિયાન મૂકી રાખવાનું. ક્યારે જોબમાં તકલીફ નહીં પડે અને પોતાના વેપારની અંદર તકલીફ નહીં પડે. રહી વાત બીજો પ્રયોગ એવો છે કે 5 રૂપિયાનો સિક્કો અને ગ્રીન કલરના કપડાની અંદર બાંધી અને પોતાના વેપાર સ્થળની અંદર મૂકવા વિનંતી. જો આ વસ્તુ કરશો તો તમારા વેપારની અંદર દિનમાં દિન ઉત્તરોત્તર પ્રગતિ થશે અને વેપારમાં ક્યારેય તકલીફ મંદી નહીં આવે. આટલું પ્રયોગ કરવા માટે દરેક જણોને વિનંતી છે. જય શ્રી રામ. હર હર